રાજકોટ કે જ્યાં યુનિવર્સિટી રોડ પર નર્સની હત્યાથી ખળભળાટ મચી ગયો। સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલની નર્સની છરીના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી। ઋષિકેશ સોસાયટીમાં શેરી નંબર 2 માં રહેતા ચોલાબેનની હત્યા કરાઈ। નર્સની હત્યાને લઈને પ્રદેશ કોંગ્રેસે સરકારને ઘેરી। ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે અને સંસ્થાના નિયામક માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ અમિત ચાવડાએ लगाव्यो। संस्था में नियामक की भर्ती खोटी रीते थई। डॉक्टर शशांक पंड्या पर हैरानगति आरोप है। जवाबदार सामे कड़क कार्रवाई थाय तेवी मांग पण अमित चावड़ाए करी। આવી એક પ્રતિષ્ઠિત સંસ્થા કોઈના મન ફાવે એવા વર્તનને કારણે, કોઈના મનસ્વી વહીવટને કારણે કે જે ખોટી રીતે સંસ્થાના નિયામક દ્વારા હેરાનગતિ થઈ રહી છે એના કારણે જો બદનામ થતી હોય તો સરકારે એમાં તાત્કાલિક રીતે તટસ્થ તપાસ કરાવવી જોઈએ। જે પણ જવાબદાર લોકો હોય એવા તમામ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। નિયામક સામે જ્યારે આક્ષેપો થયા છે કે એમની ભરતી જ ગેરકાયદેસરની છે, નિયમો વિરુદ્ધની છે, તો એની પણ તપાસ થવી જોઈએ। લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારને ગેરવહીવટની ગંભીર આક્ષેપો થયા છે તો એની પણ તાત્કાલિક તપાસ થવી જોઈએ। અને જે પણ ડૉક્ટર્સ કે કર્મચારીઓ કે સ્ટાફ નર્સને માનસિક રીતે હેરાનગતિ કરવાના ગંભીર આક્ષેપો થયા છે એની સુરક્ષાની કે એમને રહેવાની વ્યવસ્થાઓ બાબતની ગંભીર રજૂઆતો મળી છે અને એ રજૂઆતો પ્રત્યે અત્યાર સુધી કોઈ ધ્યાન નહીં દેવાને કારણે આજે સ્ટાફ નર્સે એનો જીવ ગુમાવવો પડ્યો છે। ત્યારે એક બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે ગુજરાતમાં અને બીજી બાજુ આખો વહીવટ ખાડે ગયો હોય અને એનો ભોગ ગુજરાતની જનતા બનતી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે સરકારે તાત્કાલિક આ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એના નિયામક સામેની જે પણ ફરિયાદો છે એની તટસ્થ તપાસ થાય અને કાયદેસર જે પણ કાર્યવાહી કરવાની થાય તાત્કાલિક કરવામાં આવે એવી બધાની જે રજૂઆતો છે એના માટે કાર્યવાહી કરવા સરકારને વિનંતી કરી। નર્સની હત્યાની ઘટનાને જીસીઆરઆઈના નિવૃત્ત એચઓડી બિપિન પટેલે વખોડી છે। તેમણે કહ્યું કે રાજકોટ સ્ટાફ નર્સ સાથેની ઘટના દુઃખદ છે। સિદ્ધપુર, રાજકોટ, ભાવનગરનો વહીવટ જીસીઆરઆઈ કરે છે। નિયામક સ્ટાફની કોઈ રજૂઆતો સાંભળતું નથી। ગુજરાત સરકાર 100% અનુદાન આપે છે। તટસ્થ તપાસ કરાશે તો આર્થિક કૌભાંડ પણ સામે આવશે તેવું ડોક્ટર બિપિન પટેલે કહ્યું। આ જે તાનાશાહી નિયામક જે છે ડૉક્ટર શશાંક પંડ્યા એ ત્યાં નિયમિત ભરતી કરતા નથી ને લોકોને ડરાવવા માટે કંઈ એમની સામે બોલે તો એનું ટ્રાન્સફર કરવા માટેનું એક પેલું કરેલું છે। એટલે કોઈ સામે બોલે પોતાની માગણી વ્યાજબી માગણી રજૂ કરે તો તરત એનો સિદ્ધપુર, ભાવનગર અથવા રાજકોટ ટ્રાન્સફર કરી દે। નાના માણસો હોય, ફિક્સ પગારમાં કામ કરતા હોય એટલે અવાજ ના કરી શકે અથવા કોઈ જગ્યાએ એમનો રજૂઆત ના કરી શકે। એટલે ખરેખર સરકારે તટસ્થ તપાસ કરે તો ઘણું બધું આમાં આર્થિક કૌભાંડો આવશે। એટલે અમારી એવી માગણી છે કે સરકારે એક તટસ્થ તપાસ પણ નીમવું જોઈએ ને અમારા જેવાનું બોલાવીને આધાર પુરાવા સહિત અમે રજૂઆતો કરવા તૈયાર